એક તો Ba અને બીજું છે Kr, ક્રિપ્ટોન અને બેરિલિયમ. અને 3 ન્યુટ્રોન ઉત્પન્ન થયા. એક ન્યુટ્રોનનો આપણે મારો કર્યો અને સાથે સાથે કેટલા ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે? 3 નવા ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે વિખંડન દરમિયાન સરેરાશ રીતે અઢી જેટલા ન્યુટ્રોન ઉત્પન્ન થાય. સરેરાશ અઢી શબ્દ કેમ વાપર્યો? ઘણી વખત 3 ઉત્પન્ન થાય, ઘણી વખત 4 ઉત્પન્ન થાય. એનું સરેરાશ મૂલ્ય લઈએ તો આપણને કેટલા મળે? અઢી જેટલા મળે. ઓકે, તો આ પ્રક્રિયામાં દેખો 3 ન્યુટ્રોન છે, આ પ્રક્રિયામાં દેખો 4 ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે, આ પ્રક્રિયામાં દેખો 2 ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે. બતાવે છે. ઓકે, આમાં જે નિપજો મળે છે એ પણ પોતે રેડિયો એક્ટિવ તત્વો છે. એટલે આપેલા નિપજો ઉપર ફરીથી ન્યુટ્રોનનો જો મારો થાય તો આનું પણ શું થાય છે? અન્ય ટુકડામાં વિભાજન થાય છે. ઓકે, એટલે નિપજ ન્યુક્લિયસો એટલે જેને આપણે શું કહેતા જનિત ન્યુક્લિયસો કહેતા, એ જે ઉત્પન્ન થયેલા ન્યુટ્રોન ફરીવાર આનો મારો કરે ત્યારે બીજા ન્યુટ્રોનનું પણ શું થાય? ઉત્સર્જન થાય. એટલે આ 2 છે, માન લો એક આપાત કરી એટલે બીજા 2 ઉત્પન્ન થાય આ પ્રક્રિયામાં. બીજા 2 એડ થાય ટોટલ શું થાય? 2 આપાત 4 ન્યુટ્રોન ઉત્પન્ન થાય. આમાં જો 4 આપાત થાય તો 1 4 ઉત્પન્ન થાય તો 4 એટલે 16 ન્યુટ્રોન ઉત્પન્ન થાય. આ ન્યુટ્રોનની સંખ્યા પણ શું થાય? વધતી જાય. ઓકે, જ્યારે યુરેનિયમનું એક વખત વિખંડન થાય ત્યારે આપણે કીધું 200 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જા ઉત્સર્જિત થાય છે. ઓકે, માનો કે આપણી પાસે 240 છે અને 120 ધરાવતા 2 ટુકડામાં વિભાજન થાય તો 240 ની આપણી પાસે ન્યુક્લિયસની ઉર્જા કેટલી છે? 7.6 છે. તો 120 ની લીધે 8.5 છે. એનો મતલબ એક વિખંડન દરમિયાન જે નવું જે તત્વ બને એની બંધન ઉર્જામાં 9 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ જેટલો વધારો થાય. તો એક વિખંડને કેટલી ઉર્જા ઉત્પન્ન થતી હતી? 200 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ તો ઉત્પન્ન થાય જ છે. ઓકે, તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનો વધારો કેટલો થયો? એક ન્યુક્લિયોને વધારો તો 0.9. તો આપણી પાસે હતા કેટલા? 240. તો 240 કેટલો વધારો? 216 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. અને અગાઉ પણ મેં સમજાવ્યું 240 માંથી 120 બને તો જે હલકા ન્યુક્લિયસો બને એની બંધન દીઠ ઉર્જાના મૂલ્યો વધારો થાય, કારણ કે આવા તત્વોમાં ન્યુક્લિયોન ચુસ્તપણે ગોઠવાય છે. ઓકે, ક્લિયર? તો ભારે ન્યુક્લિયસમાંથી હલકા ન્યુક્લિયસમાં વિભાજન થાય એ પ્રક્રિયાને શું કહેવાય? વિખંડન પ્રક્રિયા કહેવાય. એટલે ટોપિક તમે વાંચીને લખી કાઢજો નોટમાં તમારા. ઓકે, આ રીતે લખજો બધા મુદ્દા પાડી ચોપડીમાંથી જ. ચોપડીમાંથી જ લખી કાઢજો. પછી આવું બધું ના લખતા. હવે પછીના પરિચ્છેદમાં પણ ન્યુક્લિયર રિએક્ટર વિશે કાર્ય કરીને ચર્ચા કરવાની છે, બધું ના લખતા. આટલું સુધી લખજો. ઓકે, અહીંથી સ્ટાર્ટ કરજો, આટલું સુધી લખજો. હવે હું તમને આના વિશે થોડો સમજૂતી આપું ન્યુક્લિયર રિએક્ટર વિશે. ઓકે, તમે ન્યુક્લિયર રિએક્ટરમાં યુરેનિયમનું વિખંડન થાય ત્યારે તમને કીધું 3, 4 અથવા 2 જેવા ન્યુટ્રોન ઉત્પન્ન થાય. સરેરાશ રીતે 2.5 જેટલા ન્યુટ્રોન ઉત્પન્ન થાય. ઓકે, સારું. હવે જે ઉત્પન્ન થયેલા જે ન્યુટ્રોન છે ફરીથી વિખંડનની પ્રક્રિયામાં ભાગ લે. ઓકે, સાંભળજો. જ્યાં ન્યુટ્રોન જે નવા ઉત્પન્ન થાય, એક ન્યુટ્રોન આપાત કરો એની સાથે 3 અથવા 4 ન્યુટ્રોન ઉત્પન્ન થાય, એમની ઉર્જા 2 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ હોય. આની ઉર્જા જે 2 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ એટલે એમને ધીમા પાડવામાં આવે. આ ઉત્તેજિત અવસ્થામાં હોય. જે ધીમા પાડીને થર્મલ ન્યુટ્રોન કહેવાય. ઓકે, પેલા ન્યુટ્રોન હોય કે એકદમ ઝડપી હોય, એ ધીમા પાડવામાં આવે, એને શું કહેવાય? થર્મલ ન્યુટ્રોન. અને થર્મલ ન્યુટ્રોન જ ફરીવાર એ શું કરી શકે? ન્યુક્લિયર રિએક્ટરની પ્રક્રિયામાં ભાગ ભજવી શકે. ઉત્તેજિત અવસ્થામાં જે ન્યુટ્રોન હોય એ ન્યુક્લિયર રિએક્ટરની પ્રક્રિયામાં ભાગ ભજવી શકતો નથી. ઓકે, સારું. જ્યાં થર્મલ ન્યુટ્રોન છે એને ધીમા પાડવા માટે મોડરેટર રાખવામાં આવે અંદર. અને મોડરેટર તરીકે શાનો ઉપયોગ થાય? પાણી છે, ભારે પાણી છે, ગ્રેફાઇટનો ઉપયોગ થાય. ઓકે, જે ન્યુટ્રોનની ગતિને શું પાડે? ધીમા પાડે. ઓકે, સારું. હવે આના પરથી એક શબ્દ આવે છે ક્રિટિકલ મલ્ટિપલ ફેક્ટર. કોને કહેવાય? ઓકે,
આની અંદર એવું હોય, થોડું મારી રીતે સમજાવું છું, પછી તમે આ રીતે વાંચજો, પછી ના બધું ડિટેલમાં ફરી કરાવીશ. ઓકે, આની અંદર છે ને જ્યારે રિએક્ટરની પ્રક્રિયા થતી હોય ને ત્યારે સળિયા નાખેલા હોય અંદર, અને નિયંત્રક સળિયા કહેવાય. ઓકે, એકચ્યુઅલી ઘણી વખત આની અંદર ન્યુટ્રોનની સંખ્યા જે વધી ગઈ હોય તો એને ન્યુટ્રોનની સંખ્યાને શોષવી પડે. જો ન્યુટ્રોનની સંખ્યા વધી જાય તો આ સળિયા આપોઆપ આની અંદર જાય અને ન્યુટ્રોનને શોષે. જો ન્યુટ્રોનની સંખ્યા ઘટી જાય તો આ સળિયા આપોઆપ બહાર આવી જાય, જેથી ન્યુટ્રોનની સંખ્યામાં વધારો થાય. ઓકે, આના માટે એક અંક બનાવવામાં આવે છે, એનું નામ છે મલ્ટિપલ ફેક્ટર. જો મલ્ટિપલ ફેક્ટરનું મૂલ્ય 1 હોય તો સમજી લેવાનું કે પાવર છે જે નિયંત્રિત રીતે ઉત્પન્ન થાય છે. જો કેનું મૂલ્ય 1 કરતા ઓછું હોય તો સમજી લેવાનું કે આની અંદર ન્યુટ્રોનની સંખ્યા ઓછી છે કે એને કારણે પાવર જોઈએ એટલો ઉત્પન્ન થતો નથી. જો કેનું મૂલ્ય 1 કરતા વધી જાય તો સમજી લેવાનું કે આ જે કન્ડિશન છે સુપર ક્રિટિકલ કન્ડિશન, એનો મતલબ કે રિએક્ટરમાં ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે. ઓકે, માટે કેનું મૂલ્ય હંમેશા 1 બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો આ કે શું દર્શાવે છે? તો સામે વિખંડનથી ઉત્પન્ન થયેલા, સામે કેની વ્યાખ્યા શું છે? વિખંડનથી ઉત્પન્ન થયેલી ન્યુટ્રોનની સંખ્યા ભાગ્યા મૂળ ન્યુટ્રોનની સંખ્યાનો ગુણોત્તર. ફરી ન્યુટ્રોનના વિખંડનથી ઉત્પન્ન થયેલી સંખ્યા ભાગ્યા મૂળ ન્યુટ્રોનનો ગુણોત્તર, એને શું કહેવાય? મલ્ટિપલ ફેક્ટર કહેવાય. આજે સળિયા શાના બનેલા હોય? કેડમિયમના બનેલા હોય. ઓકે, આ MCQ માં ઘણી વખત પૂછાય છે. ઓકે, તો કેડમિયમના સળિયા બનેલા છે. મોડરેટર તરીકે શાનો ઉપયોગ થાય? તો તમને કીધું ભારે પાણી, જેને DTO કહેવાય, અથવા ગ્રેફાઇટનો ઉપયોગ થાય. અને આમાં શું હોય છે, આ જે વરાળ ઉત્પન્ન થઈ હોય યુરેનિયમમાંથી એ ટર્બાઇન પર ફેંકવામાં આવે, ટર્બાઇન ગોળ ફરે, ટર્બાઇન સાથે જનરેટર જોડેલું એટલે આપણને વીજળી ઉત્પન્ન થાય. ઓકે, અહીંયા રેડિયો એક્ટિવ તત્વો હોય એની પર ન્યુટ્રોન મારો જે ઉર્જા અહીંયા આવે. ઓકે, આ એકચ્યુઅલી પાઇપલાઇન હોય મોટી, એને ઠંડી રાખવામાં આવે. ઠંડી રાખવા માટે સામાન્ય રીતે પાણીનો ઉપયોગ વધારે થાય. ઓકે, અને શીતક તરીકે વર્તે એમ કહેવાય. અને એ આની અંદર આવે એ ઉર્જા, આની સાથે ટર્બાઇન હોય, ટર્બાઇન પર ફેંકવામાં આવે, ટર્બાઇન ગોળ ફરે, એની સાથે જનરેટર હોય, ઉર્જા ઉત્પન્ન થાય. ઓકે, આ ઘટના છે આખી. ઓકે, આવું છે ને યુક્રેનમાં ચેર્નોબિલ નામનું રિએક્ટર છે. ઓકે, ત્યાં ધડાકો છે, તો આવું કેનું મૂલ્ય 1 કરતા વધી ગયેલું ત્યાં. ઓકે, એટલે હવે તો બધા શું કરે, આ રેડિયો એક્ટિવ પદાર્થો હોય જે મોટા ભાગનો કચરો હોય ને, એની મોટી મોટી શીલાઓ બનાવે, પેટીઓ બનાવે, પેટીમાં નાખીને જમીનમાં દાટી દે. કેમ કે એનું આયુષ્ય બી લાંબુ હોય એટલે માટે એનો નાશ નથી કરી શકાતો. એટલે આ બહુ ક્રિટિકલ સિચ્યુએશન કે વાંચી લેજો એક વખત. ઓકે, આમાં MCQ લેવલનું અત્યાર સુધી MCQ લેવલનું જ પૂછાય, થિયરી ક્યારેક એવું પૂછાય નથી આખી લખવાની. હા, થિયરી કઈ લખી કાઢજો, આ બંને પ્રશ્નો થિયરી કઈ લખી કાઢજો. ઓકે, આટલા વર્ષોમાં છેલ્લા 10 વર્ષથી હું જોઉં છું કે આ બંને પ્રશ્નો છે ને MCQ લેવલ પર પૂછાયા છે. છેલ્લા 10 વર્ષથી તો મને ખબર છે MCQ લેવલ પર પૂછાય. ઓકે, ઓકે, હવે આપણે નવું ચેપ્ટર શરૂ કરીએ. ભગવાનનું નામ લખો. ચેપ્ટર નંબર 4, સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો. જે મેથ્સ વાળા છે ને એન્જિનિયરિંગમાં જશે એના ચેપ્ટર આવશે પહેલા સેમમાં. ઓકે, જે મેથ્સ વાળા છે અને જે બાયોલોજી વાળા છે, બરોબર, કોઈ મેડિકલમાં ના ગયું, BSc લીધું તો એના ચેપ્ટર આવશે.
ઓકે, બીએસસી લે તો બીએસસી કરો તો કેમિસ્ટ્રીમાં કરજો, કોઈ બી કરો તો ઓકે, સારી ડિમાન્ડ રહેશે. અને એન્જિનિયરિંગ કરો તો ઇલેક્ટ્રિકલ કરજો. ઇલેક્ટ્રિકલ છે, કોમ્પ્યુટરમાં જેને રસ હોય કોમ્પ્યુટરમાં કરજો. તમે ભણી રહ્યા પછી ગવર્મેન્ટમાં બહુ બધી જોબો પડશે, એટલે તમને ફાયદો થઈ જશે. પણ સારું ભણજો, આજુબાજુ ડાફરિયા ઓછા મારજો કોલેજમાં જઈને. ઓકે, સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોન, પહેલા તો સેમિકન્ડક્ટરમાં ગુજરાતી છે અર્ધવાહક. અર્ધવાહકની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો આપણને ખબર છે, જેની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય, ન ગુમાવે ન મેળવે, એવા ધાતુને સેમિકન્ડક્ટર કહેવાય. સેમિકન્ડક્ટરમાં મુખ્યત્વે આપણે આ સિલેબસમાં ભણવાના છે 2, જેને પ્રાથમિક સેમિકન્ડક્ટરો કહેવાય. ઉદાહરણ તરીકે સિલિકોન અને જર્મેનિયમ. સિલિકોન આપણે એસઆઈ, જર્મેનિયમ જીઈ વડે બતાવીએ, પરંતુ આપણા ચેપ્ટરમાં સિલિકોનને કેન્દ્ર સ્થાને લઈને ભણવાનું છે. ઓકે, કોને કેન્દ્ર સ્થાને લઈને? સિલિકોનને. ઓકે, સુપર કંડક્ટર અને મેં તમને ચેપ્ટર 3 માં સમજાવ્યું છે કે સુપર કંડક્ટર કોને કહેવાય? જે વાહકનો અવરોધ 0 હોય એને સુપર કંડક્ટર કહેવાય. એટલે કે જેમાંથી ઉષ્મા ઉર્જાનો વ્યય ન થતો I2RT અનુસાર એને સુપર કંડક્ટર કહેવાય. જે તમે ગામડે જતા હોય તો બી ઉપર મોટી મોટી લાઈનો નથી હોતી, લાંબી લાંબા વાયરો હોય છે, એને HTS કહેવાય, હાઈ ટેન્શન કંડક્ટર કહેવાય, સેમી કંડક્ટર. ઓકે, બસ એ સુપર કંડક્ટર તરીકે વર્તે ઓલમોસ્ટ. શુદ્ધ 100% સુપર કંડક્ટર તો આપણને તમે કેમિસ્ટ્રીમાં આવતું હશે -273.16 કેલ્વિન, આપણને તો આવતું, બધાને 0 આગળ લઈ જતા હતા. ઓકે, પારો છે 4.2 કેલ્વિન તાપમાને સુપર કંડક્ટર તરીકે વર્તે છે. પારો ઓકે 4.2 કેલ્વિન તાપમાને. ઓકે, પછી આ મેગ્નેટ્રેનની અંદર સુપર કંડક્ટરનો ઉપયોગ થતો જાપાનમાંથી, બંધ થઈ ગયો છેલ્લા 3 વર્ષથી બંધ કરી છે મારે મેગ્નેટ્રેન. 2-3 વર્ષ તો થઈ ગયા છે કદાચ. સારું, બુલેટ ટ્રેન નો વધારે ક્રેઝ છે, બધા બુલેટ ટ્રેન ચાલે છે, બરાબર. એન્જિન વગરની ટ્રેનો તો કેવી મજા આવવાની. એન્જિન વગરની ટ્રેનો કેવી મજા આવે. આપણે કઈ ઉપર ચડ તો ઉપર હવા ઉડે, કે પાણી ચાલે તો પાણી ચાલે, કેવી મજા આવે. આપણે કઈ એમ ચાલતું તો કેવી મજા આવવાની. હા, શું સારું ચલાય કરવાનું. આપણે બેઠા ચપટી વગાડી દાબેલી આવી જાય તો કેવી મજા આવે. ભણતર ભણતર દાબેલી હાથમાં જાય કેવી મજા આવે. જલસો પડી જાય. આમ ચપટી વગાડી, ભાઈ ચલો આજે પીઝા ખાવા છે, લાપીનોઝ ના 7 ચીઝ પીઝા આવી ગયો, ચલો. મજા આવી જાય. નોકરી કરવાની ક્યાં જરૂર છે, સીધું રોજ પીઝા સેન્ડવીચ બધું આયા કરે, બીજું કઈ નોકરી કરવી. ઘેર બેઠા ટીવી જોઈએ ને ખાધા રાખીએ.
આ પંજાબી હોય કા પરોઠા હોય, લસ્સી હોય, આઈસ્ક્રીમ આવી જાય, ચપટી વગર આવી જવું જોઈએ. રોજ ભણી ભણી થાક્યા નહીં. ક્યારે ઉકલી જઈ ખબર વારને નહીં. કા સવારે તારા પથારી ઉઠીએ જ ના શું થાય. રાતે સપના જોયા હોય પીઝા સેન્ડવિચ બર્ગર ખાવું, અરે સવારે જોઈએ તો હા અને આપે છે. એ થોડી માહિતી આપી છે, પ્રસ્તાવના માહિતી આપી છે. એમાં લખ્યું કે ભાઈ ઇલેક્ટ્રોનિક ચિપ છે એનો ઉપયોગ ક્યાં થાય છે. પછી એક શબ્દ આપે છે નિર્વાત નળી, અને બહુ ભયંકર ગુજરાતી કરેલું છે. ઓકે, નિર્વાત હા નથી, પણ આ બાદ ચલાવવું પડશે, થોડું આઈડિયા લેવું પડશે, આ સમજાવવું પડશે થોડું. આમાં 14.2 નથી આખું, પછી આ બધું નીકળી દીધું છે. આ બધું છે નથી, આ તો છે કે નહીં, શુદ્ધ અર્ધવાહક ને બધું છે. આ બધું સમજાવવું પડશે. હા, પણ આમાં શું આ 14.3 ની અંદર અહીંયા છે ને આ બેન્ડ ગેપ ગ્રાફ આવે છે, એ મારે આગળના સમજાવવા પડશે. આ ચેપ્ટર આખું થિયોરિટિકલ છે, એટલે આપણે બધું સમજી શકીશું. આ નિર્વાત નળીનો અર્થ શું થાય? જે નળીમાં શૂન્યાવકાશ હોય અને બે ઇલેક્ટ્રોડ હોય. બે ઇલેક્ટ્રોડ તરીકે કોણ હોય? કેથોડ અથવા એનોડ હોય, એને નિર્વાત નળી કહેવાય. ઓકે, જે શૂન્યાવકાશ વાળી નળી, નિર્વાત નળીનો અર્થ વાલ્વ. ઓકે, જેની અંદર શૂન્ય અવકાશ વાળો ભાગ હોય એને શું કહેવાય? નિર્વાત નળી કહેવાય. ઓકે, હા મને ખબર છે. ઓકે, આ તો થોડું સમજાવું કામનું છે. હવે આ ભાગની શરૂઆત કરી, જે નીકાળતી દો છે આમાંથી સમજાવી દઉં છું. ઓકે, ધાતુઓનું 3 સ્વરૂપે આપણે વર્ગીકરણ કરી શકીએ. સોરી, પદાર્થો, ધાતુઓ, સુવાહકો અને અર્ધવાહકો. ધાતુઓ આના વિશે આપણે ભણી ચૂક્યા છીએ ચેપ્ટર નંબર 3 માં. ધાતુની અવરોધકતા ઓછી હોય, વાહકતા વધુ હોય. અર્ધવાહકોની અવરોધકતા કેવી હોય? અવાહક ધાતુની વચ્ચેની હોય, હે ને? વાહકતા પણ આ બંનેની વચ્ચેની હોય. અવાહકોની અવરોધકતા બહુ જ વધી હોય, કેમ કે એમાં પ્રવાહ પસાર ના થતો હોય. ઓકે, વાહકતા ઓછી હોય એકદમ. આ અવરોધકતાનું મૂલ્ય આપી ધાતુ માટે કેટલું હોય? 10⁻2 થી 10⁻8, 10⁻2 થી 10⁸. આ 3 ના મૂલ્યો આપેલા છે, બરાબર. હમણાં મેં કીધું અર્ધવાહકો પ્રાથમિક રીતે 2 પ્રકારના છે, સિલિકોન અને જર્મેનિયમ. પછી બીજા મિશ્ર સંયોજન વાળા અર્ધવાહકો છે. મિશ્ર સંયોજન વાળા કયા કયા છે? કાર્બનિક, કાર્બનિક અને કાર્બનિક પોલિમર, 3 પ્રકારના છે. અકાર્બનિકમાં કેલ્શિયમ સલ્ફાઇડ છે, ગેલિયમ આર્સેનાઇડ છે, ઓકે, કેડમિયમ સેલેનાઇડ છે, એ બધા છે. ઓકે, ઇન્ડિયમ ફોસ્ફેટ છે, એ બધા. કાર્બનિકમાં કયા છે? એન્થ્રેસીન, અશુદ્ધિ ઉમેરેલા થેલોસાયનાઇન્સ, એ બધા કાર્બનિક સેમિકન્ડક્ટરો છે. ઓકે, કાર્બનિક પોલિમરો કયા છે? પોલીપાયરોલ, પોલીએલેનિન, પોલીથિયોફેન. આ બધા લેબોરેટરીમાં બનાવેલા છે. અને આ જે 2 છે એ બંને છે આપણને ક્યાં? કુદરતી રીતે મળતા છે, બરાબર. આજે મિશ્ર અર્ધવાહકો છે સામાન્ય સમજવા આ લેબોરેટરીમાં બનાવેલા છે, બરાબર. જેનો ઉપયોગ અસંખ્ય એલઈડી, જેમ કે ગેલિયમ આર્સેનાઇડ નો છે ને ઉપયોગ એલઈડી બનાવવામાં વધારે થાય છે. જે આપણે એલઈડી ના બલ્બ છે એની અંદર વધારે ઉપયોગ થાય છે, બરાબર. એટલે આ પોર્શન બેઝિક છે. હવે આ પોર્શન થી મારે સમજાવવું ઉર્જા પટ. આ પોર્શન નીકાળી દીધું છે, પણ આ સમજાવીશ તો પાછળ થોડું ખબર પડશે આ બધું.
બરાબર. એના વિશે ડિસ્કસ કરીએ. ઓકે, બહુ જ ધ્યાનપૂર્વક. ઓકે, હા, તમે ટૂંકામાં તમારી રીતે લખી કાઢજો. બરાબર, જે આગળનું કીધું. પહેલી વસ્તુ ક્વેશ્ચન જોઈએ. એક ઘન પદાર્થ અને સ્વતંત્ર પરમાણુમાં ઇલેક્ટ્રોન ગતિ નો ભેદ સમજાવો. કે ઘન પદાર્થમાં જે ઇલેક્ટ્રોન આવેલા છે અને સ્વતંત્ર પરમાણુમાં જે ઇલેક્ટ્રોન આવેલા છે એ બંનેમાં શું ભેદ છે. ઓકે, આપણે ચેપ્ટર નંબર 12 માં ભણ્યા હતા કે બોહરના પરમાણુ મોડેલ અનુસાર આપણે એવું ભણ્યા હતા કે કોઈ પણ ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસની ફરતે કક્ષામાં ભ્રમણ કરતો હોય છે. તો કોઈ પણ ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે જે તે કક્ષા પર આધાર રાખે છે. આધાર રાખે છે. સર, કઈ રીતે કહી શકાય કે જે તે કક્ષા પર આધાર રાખે છે? તો સાંભળજો, યાદ કરીએ. આપણે જે તે કક્ષા પર કઈ આધાર રાખે. આપણે ભણ્યા હતા કે હાઇડ્રોજનની પહેલી જે કક્ષા હતી એની ઉર્જા -13.6 હતી. પછી બીજાની ક્રમશઃ વધતી, ઋણમાં વધતી કહીએ આપણે. ઋણ કાઢ નાખીએ તો આપણે એમ કહીએ ઘટતી જતી, એમ કહેતા. -13.6, પછી 3.40 આવતી, પછી 1.51 આવતી. એટલે જે તે કક્ષા પર આધાર રાખે. ઓકે, સ્વતંત્ર અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા જે તે કક્ષા પર આધાર રાખે છે. હવે ઘન પદાર્થમાં શું થાય? કોઈ પણ ઘન પદાર્થ એની અંદર અસંખ્ય પરમાણુ આવેલા હોય. એ કેવા આવેલા હોય? તદ્દન નજીક આવેલા હોય. ઓકે, તદ્દન નજીક આવેલા હોય તો શું થાય? તો નજીક રહેલા જે બે પરમાણુઓ છે એમની બાહ્યતમ કક્ષાઓ ખૂબ જ નજીક આવેલી હોય. ઘણી વખત તો બે પરમાણુની બાહ્યતમ કક્ષાઓ એકબીજા પર વ્યાપ્ત થયેલી હોય. વ્યાપ્ત એટલે કે ઓવરલેપ થયેલી હોય, એટલે એકની પર એક ચડેલી હોય. ઘણી વખત આ બંનેની કક્ષાઓ એકબીજામાં ભળી ગયેલી હોય. ઓકે, આના કારણે એમની ઉર્જાના તફાવતના મૂલ્યમાં ફેર જોવા મળે છે. માટે ઘન પદાર્થમાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિ અને સ્વતંત્ર અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિઓ ભિન્ન જોવા મળે છે. ક્લિયર થઈ ગયું બંને વચ્ચે? તો સ્વતંત્ર અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની કક્ષામાં જે ભ્રમણ કરે તેની પર આધાર રાખે છે. ઘન પદાર્થમાં પરમાણુ તદ્દન નજીક આવેલા હોય છે. નજીક રહેલા પરમાણુના ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષાઓ એકબીજાની ખૂબ નજીક આવેલી હોય છે. ઘણી વખત વ્યક્ત થયેલી હોય છે, એટલે કે એકબીજામાં ભળી ગયેલી હોય છે. આના કારણે ઘન પદાર્થમાં ઇલેક્ટ્રોનની જે ગતિ છે એ સ્વતંત્ર અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિથી કેવી હોય છે? ભિન્ન પ્રકારની જોવા મળે છે. સમજણ પડી ગઈ? સમજણ પડી ગઈ? ઓકે સર, એનો જવાબ કયો? એનો જવાબ આજે પ્રશ્ન લખ્યો આટલાથી લઈને આટલા સુધી. આટલા ચોપડીની ઉપર પ્રશ્ન લખી કાઢો. ઘન પદાર્થ અને સ્વતંત્ર પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગતિનો ભેદ સમજાવો. ચોપડીની ઉપર ક્વેશ્ચન લખી કાઢો. પેજ નંબર 469 પર. ચલો લખી કાઢે. ઓકે, આ બધું તમારે પૂછવાનું નથી, તમારે નીકાળી દીધું છે. ઓકે, હવે સ્ફટિકમાં ઉર્જાપટ. ઉર્જાપટનું બીજું નામ છે એનર્જી બેન્ડ ઇંગ્લિશમાં. અત્યાર સુધી આપણે જેટલા બી સ્ટુડન્ટ ભણી ચૂક્યા બધા એનર્જી બેન્ડ જ બોલતા હતા. ઉર્જાપટ શબ્દ ક્યારે આપણે સાંભળ્યો જ નથી, પણ હવે ઉર્જાપટ એન્ડ કર્યો તો આપણે એડ બોલવાનો.
વેલેન્સ બેન્ડ. બેન્ડ નું ગુજરાતી પટ થાય અને વેલેન્સ પટ કેવું પડે અંદર. આમાં બેન્ડ લખ્યું છે પાછું. ઓકે, ચોપડી વાળા. પછી કંડક્શન બેન્ડ. વિશે સમજાવો બહુ ધ્યાનપૂર્વક. ઓકે, જોઈ રાખો. સમજ આપણી પાસે ઘન પદાર્થ છે. આ ઘન પદાર્થ સ્ફટિકમય બંધન. આને સ્ફટિકમય બંધન કેમ કહેવાય? ઘન પદાર્થમાં જે પરમાણુ આવેલા હોય એ નિયમિત રીતે ગોઠવાયેલા હોય માટેનું બંધારણ કેવા પ્રકારનું હોય? સ્ફટિકમય પ્રકારનું હોય. ઓકે, જ્યારે પરમાણુ તદ્દન નજીક નજીક ગોઠવાયેલા હોય, જે પરમાણુ છે તદ્દન કેવા ગોઠવાયેલા? નજીક નજીક ગોઠવાયેલા હોય, ત્યારે એક પરમાણુ લઈએ આપણે, તેના પાડોશીના પરમાણુ સાથે પણ આંતરક્રિયા કરે, તેમજ દૂરના રહેલા પરમાણુ સાથે પણ આંતરક્રિયા કરે. જો પાડોશી સાથે આંતરક્રિયા કરતો હોય તો એની ઉર્જા અલગ પ્રકારની હોય, અને દૂરના સાથે આંતરક્રિયા કરતો એની સાથે પણ ઉર્જા અલગ હોય. તો પરમાણુ તેના નજીકના ગોઠવાયેલા હોય ત્યારે તેના પાડોશી તેમજ દૂરના પરમાણુ સાથે શું કરતો? આંતરક્રિયા કરે છે. આથી પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા સતત શું થઈ શકે? બદલાઈ શકે છે. ઓકે, સાંભળો. આ જે પરમાણુ છે ની અંદરની કક્ષામાં જે ઇલેક્ટ્રોન હશે, અંદરની કક્ષામાં, ફોર એક્ઝામ્પલ આ પરમાણુ લીધો, એને મેં ન્યુક્લિયસ દોર્યું. ન્યુક્લિયસની અંદરની નજીકની જે કક્ષા હશે, પછી આ બીજી કક્ષા દોરું, આ ત્રીજી કક્ષા દોરું. તો ન્યુક્લિયસની નજીકની જે કક્ષા હશે એમાં જે ઇલેક્ટ્રોન હશે એ ન્યુક્લિયસ સાથે જકડાયેલો હશે. ઓકે, એનો મતલબ એમ થયો કે ન્યુક્લિયસની જે પાસે રહેલી કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા સ્તરમાં કોઈ ખાસ ફેર પડતો નથી, પરંતુ જે બહારની કક્ષા છે જેને આપણે બાહ્યતમ કક્ષા કહીએ, ઓકે, બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોન આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ, ઇંગ્લિશમાં આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન કહીએ. એ શું કરે? એને નજીકના પાડોશી પરમાણુ સાથે એટલે કે બીજા પરમાણુ સાથે ભાગીદારી કરે. આમ ભાગીદારી કરે ત્યારે તે ઇલેક્ટ્રોનની ઉર્જા સ્તરમાં શું થાય? ફેરફાર થાય છે. તો ફરી વળો, આપેલા પરમાણુની અંદર ન્યુક્લિયસની રહેલી તદ્દન નજીકની કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે જકડાયેલો હોય છે, એટલે કે તેના ઉર્જા સ્તરમાં કોઈ ખાસ ફેર પડતો નથી. પરંતુ બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન એટલે કે વેલેન્સ ઇલેક્ટ્રોન એ બીજા પરમાણુ સાથે શું કરે છે? આંતરક્રિયા કરીને ભાગીદારી કરતો હોવાથી તેના ઉર્જા સ્તરમાં ફેરફાર થાય છે. આનો મતલબ એમ થયો, સ્ફટિકમાં રહેલા ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તર એ સ્વતંત્ર અવસ્થામાં રહેલા ઉર્જા સ્તરોથી ભિન્ન જોવા મળે છે. સ્વતંત્ર અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરો કેવા હતા? તો આપણે દોર્યા હતા ઊભી લાઈન અને આડી લાઈન વડે, આવી રીતે યાદ છે ને? પહેલી ઉર્જા -13.6, બીજા 3.40, ત્રીજા 1.51 વડે બતાવે. પણ સ્ફટિકમાં રહેલા ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરો એ સ્વતંત્ર અવસ્થામાં રહેલા પરમાણુના ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરોથી ભિન્ન હોય છે. તો જે સ્ફટિકમાં રહેલા જે ઇલેક્ટ્રોનના જે ઉર્જા સ્તરો છે શું કહેવાય? ઉર્જા પટ અથવા એનર્જી બેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં છે? ઉર્જા સ્તર, ઉર્જા પટો અથવા શું કહે છે? એનર્જી બેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ફરી બોલું આખો મુદ્દો આટલા સુધી. કેટલાક ઘન પદાર્થોમાં સ્ફટિકમય બંધારણ ધરાવે છે, કારણ કે તે પરમાણુ અથવા અણુઓ નિયમિત રીતે ગોઠવાયેલા હોય છે. નંબર 2, જ્યારે પરમાણુઓ નજીક નજીક ગોઠવાયેલા હોય અથવા દૂર ગોઠવાયેલા હોય તો તે પરમાણુ આંતરક્રિયા કરી શકતો હોય છે, એટલે કે પરમાણુના ઇલેક્ટ્રોનની ઉર્જા સતત બદલાય છે.
પરમાણુની અંદરની કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસ સાથે જકડાયેલ સ્થિતિમાં હોવાથી તેના ઉર્જા સ્તરમાં કોઈ ખાસ ફેર પડતો નથી, પરંતુ બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન તેના પાડોશી પરમાણુ સાથે ભાગીદારી કરીને ઇલેક્ટ્રોનની ઉર્જા સ્તરમાં ફેરફાર કરે છે. આમ કહી શકાય કે સ્વતંત્ર અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તર અને સ્ફટિકમાં રહેલા ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરો ભિન્ન જોવા મળે છે. આમ સ્ફટિકમાં રહેલા ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરોને ઉર્જા પટ અથવા એનર્જી બેન્ડ કહે છે. બોલ આટલા સુધી ક્લિયર બધાને? એકદમ ક્લિયર થયું ને? તો ઘન પદાર્થમાં જે ઇલેક્ટ્રોન આવેલા છે એમના ઉર્જા સ્તરો એ સ્વતંત્ર અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરોથી ભિન્ન હોય છે. આવા ઉર્જા સ્તરોને એનર્જી બેન્ડ અથવા ઉર્જા પટ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રશ્ન થાય, તો સ્ફટિકમાં રહેલા ઉર્જા સ્તરો પ્રકારના હોય? સાંભળજો. સ્ફટિકની અંદર ઉર્જા સ્તરો જેમાં જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે, જે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે, જેમાં ઇલેક્ટ્રોન ભરાયેલા હોય છે, જે કક્ષા અપૂર્ણ હોય છે, જે સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરેલી અષ્ટક રચના પૂર્ણ કરેલી નથી હોતી, જેમાં ઇલેક્ટ્રોન આવેલા હોય, એવા ઉર્જા સ્તરોને વેલેન્સ બેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ફરી સાંભળો, શું વાક્ય બોલ્યું? સ્ફટિકમાં રહેલા ઇલેક્ટ્રોનો સ્ફટિકમાં રહેલા પરમાણુ ની બાહ્યતમ કક્ષામાં વેલેન્સ ઇલેક્ટ્રોન આવેલા હોય છે. આવા ઇલેક્ટ્રોન એક ઉર્જા સ્તરનું નિર્માણ કરે છે, જેને વેલેન્સ બેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ વેલેન્સ બેન્ડની ઉપર જઈએ, જેમાં કોઈ પણ ઇલેક્ટ્રોન આવેલા હોતા નથી, જેને કન્ડક્શન બેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તેનો મતલબ એમ થયો, સ્ફટિકમાં રહેલા જે પરમાણુઓ છે એમાં બે પ્રકારના બેન્ડ જોવા મળે છે, એક વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ. આ કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન હોતા નથી, વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોન હોય છે. આ વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડની વચ્ચે એક ગેપ જોવા મળે છે, ખાલી ગેપ જોવા મળે છે, જેને ફોરબિડન ગેપ કહે છે. શું કહે છે? ફોરબિડન ગેપ કહે છે, જેને ઈજી વડે બતાવાય. આપણે ગુજરાતીમાં શક્તિ ગેપ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, સારું. આ વેલેન્સ બેન્ડમાં જે ઇલેક્ટ્રોન હોય એને ફોરબિડન ગેપ જેટલી જો ઉર્જા આપી દેવામાં આવે અથવા એના કરતા વધારે આપવામાં આવે તો ઇલેક્ટ્રોન ક્યાં જાય? કન્ડક્શન બેન્ડમાં ના કોઈ પણ ઉર્જા સ્તરમાં જાય. તો વેલેન્સ બેન્ડમાં રહેલો ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જાય ત્યારે શું થાય છે? વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. અને આવું કયા પદાર્થોમાં શક્ય થાય? એક સુવાહકો અને બીજા છે અર્ધવાહકોમાં. તો સુવાહકોમાં ક્યારે થાય? અર્ધવાહકોમાં ક્યારે થાય? અને ત્રીજું છે અર્ધવાહકોમાં ક્યારે થાય? સુવાહકોમાં બેન્ડ ગેપનું મૂલ્ય અર્ધવાહકોમાં બેન્ડ ગેપનું મૂલ્ય 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતા ઓછું હોય છે, જ્યારે અવાહકોમાં આ બેન્ડ ગેપનું મૂલ્ય 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતા વધારે હોય છે. 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતા વધારે 4, 5, 6, 7, 8, એટલે કે વેલેન્સમાં રહેલો ઇલેક્ટ્રોન ક્યારે પણ કન્ડક્શનમાં જશે જ નહીં. અને અર્ધવાહકોમાં 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતા ઓછું હોય એટલે કેટલું હોય? 2, 1, એટલે ઇલેક્ટ્રોન વેલેન્સમાંથી કન્ડક્શનમાં જશે.
સુવાહકોમાં તો આ બેન્ડ ગેપનું મૂલ્ય લગભગ 0 હોય છે. ઓકે, એટલે વેલેન્સમાં રહેલો કંડક્શનમાં જઈ શકે. ઓકે, આનું ઉદાહરણ તરીકે તમને મૌખિક ઉદાહરણ આપું. આપણા ઘરે કોઈ કાકાનો છોકરો હોય કે મામાનો છોકરો હોય તો ગમે ત્યારે આવી શકે. એના માટે ફોરબિડિંગ ગેપની જરૂર નથી. બરાબર, પણ આપણે કે જો કુરિયર વાળો આવે તો એ આપણે કે ભાઈ આ પાણી પીવું છે તો એનું મૂલ્ય 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતા ઓછું હોવું જોઈએ. પણ એકદમ અજનબી આવે તો આપણે ના આવી શકીએ. તો જે આપણા ઓળખીતા આવે, જે મામાનો દીકરો હોય એ સુવાહક તરીકે વર્તે, અને જે આવા જે કુરિયર વાળા આવે, પડોશી વાળા આવે, પૂછીને આવે તે શું કહેવાય, એ અર્ધવાહક તરીકે વર્તે. અને એકદમ જે અજનબી હોય એ અવાહક તરીકે વર્તે. એ અંદર ના આવી શકે આપણા ઘરે. ઓકે, કેમ કે એમની ફોરબિડિંગ ગેપનું મૂલ્ય કેવું છે, વધારે હોય. જેનું વધારે એ ના આવી શકે. જેનું 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતા ઓછું પરમિશન લઈને આવે એ અર્ધવાહકો, અને જેને પરમિશન લેવાની જરૂર જ નથી એ સુવાહકો. ક્લિયર? બોલો, આટલા વિશે ખબર પડી ગઈ બધાને? ઓકે, એ પ્રશ્નનો જવાબ આટલાથી લઈને આટલા સુધી છે. આ પ્રશ્ન. ઓકે, આટલો પ્રશ્ન લખી કાઢો અહીંયા. સ્ફટિકમાં ઉર્જા પટ, એનર્જી બેન્ડ, કૌંસમાં લખજો, વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વિશે સમજાવો. હવે આ ચેપ્ટરની શરૂઆત અહીંથી સ્ટાર્ટ થાય છે. આ બધી બેઝિક માહિતી હતી. આ ચેપ્ટર અહીંથી સ્ટાર્ટ થાય છે. ઓકે, સારું. યાદ રાખજો. હા, બધું હશે જ.